मोहर्रम के पर्व को लेकर वडोदरा का पुलिस विभाग सज्ज है। कत्ल की रात और ताजिया विसर्जन को लेकर वडोदरा शहर पुलिस विभाग की ओर से बंदोबस्त का प्लान तैयार कर दिया गया है। तब आज इस बारे में पत्रकार परिषद का आयोजन कर पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने ज्यादा जानकारी दी है। दरअसल ताजिया विसर्जन को लेकर बंदोबस्त में वडोदरा के 9 डीसीपी, 13 एसीपी और 2000 जितने पुलिसकर्मी शामिल होने वाले हैं, तो वहीं वडोदरा के बाहर से 1 डीसीपी, 13 एसीपी, 15 पीआईपी बंदोबस्त में शामिल होंगे। एक टीम रैपिड एक्शन फोर्स की और 4 टीम एसआरपी की बंदोबस्त में तैनात रहेगी। तो वहीं पुलिस के वरुण वज्र जैसे साधनों को स्टैंड बाई पर भी रखा जाएगा। 4 दरवाजा इलाके में डीजे का इस्तेमाल नहीं होगा और डीजे के इस्तेमाल को लेकर पहले ही आयोजकों के साथ चर्चा हो चुकी है, ऐसा भी पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने बताया है। इसके अलावा हेरिटेज स्ट्रक्चर को नुकसान न हो उसका ध्यान रखा जाए, इस बारे में भी चर्चाएं हो चुकी है। खास तौर पर विसर्जन स्थल सरसिया तालाब पर फायर की टीम भी स्टैंड बाई रखी जाएगी और पुलिस का कड़ा बंदोबस्त तो वहां पर तैनात रहेगा ही। तब आइए सुनते हैं इस बारे में पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने क्या क्या कहा है। આજે કતલની રાત અને આવતીકાલે તાજિયાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં 196 તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયા તળાવ અને અન્ય 9 જગ્યાએ થનાર છે। આ અંગે શહેર તાજિયા કમિટી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે આપણે ડિટેલમાં બેઠકોનું આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી, તરાપાઓ, ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો, લોજિસ્ટિક્સ, ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે। આજે અને આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપણા તમામ અધિકારીઓનો ડીસીપી, 13 એસીપી, 2000 જેટલા કોન્સ્ટેબલરી, 200 જેટલા सब इंस्पेक्टर, इंस्पेक्टर कक्षाના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ એક ડીસીપી, 7 એસીપી અને 15 પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારી આવેલા છે અને સાથે સાથે 4 કંપની એસઆરપીને પણ તૈનાત કરી છે। સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે એ કંપની રેપિડ એક્શન ફોર્સને પણ આપણે તૈનાત કરી છે। તો શહેર પોલીસ અને બહારથી આવેલા અધિકારીઓ તૈયાર કરવામાં આવેલ ડિટેઇન્ડ પ્લાનિંગ મુજબ એટલે સંવેદનશીલ પોઈન્ટ, પુશિંગ સ્ક્વેડ્સ, ફિક્સ્ડ પોઈન્ટ્સ, ધાબા અને ડીપ પોઈન્ટ્સ, આ બધા બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવેલ છે। તે ઉપરાંત આપણે કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે આપણે વરુણ, વજ્ર, એન્ટી રાઇટ ટીમ આ પણ તૈનાત રહેશે અને સરસિયા તળાવ ખાતે ફાયર સર્વિસીસના સાથે સાથે એસડીઆરએફના એક પ્લેટૂન પણ તૈનાત રહેશે, જેથી કરીને કોઈ એપિસોડ્સ ઓફ ડ્રાઉનિંગ કે એક્સિડન્ટ કે ફેટાલિટીના કિસ્સા ન બને તે માટે નિષ્ણાત તરવૈયા સાથે ત્યાં તૈનાત કરવામાં આવી રહ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।